તમે પણ ટેટ 1 એક્ઝામ દેવાના હોય તો એટલા ટોપિક કર્યા વગર પરીક્ષા દેવા જતા. તમે જોઈ રહ્યા છો આ સંપૂર્ણ મનોવિજ્ઞાન છે એ કુલ કેટલા માર્કનું છે? 30 માર્કનું છે, જેમાંથી અહીંયા બાળ વિકાસ છે એ 15 માર્કનું છે, જ્યારે સમાવેશી શિક્ષણ છે એ 5 માર્કનું છે, અને અધ્યયન અને શિક્ષણ શાસ્ત્ર એ 10 માર્કનું છે. તો આપણી પહેલી પ્રાયોરિટી કઈ હોવી જોઈએ? આ 15 માર્કવાળી, ત્યાર પછી આ 10 માર્કવાળી, ત્યાર પછી આ 5 માર્કવાળી. તો સૌપ્રથમ આપણે વિભાગ એમાં જોઈ જોઈએ કયા કયા ટોપિક છે આઈએમપી છે. તો બાળ વિકાસના લક્ષણો અને એના સિદ્ધાંતો, બેઠા પ્રશ્નો આવી શકે છે. એરિક્સન, મોન્ટેસરી, ફોબેલ અને કોહનબર્ગના સિદ્ધાંતો અને એના શૈક્ષણિક ફલિતાર્થ, બેઠા પ્રશ્ન પૂછાઈ શકે છે. બુદ્ધિની સંકલ્પનાઓ અને તેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બેઠા પ્રશ્ન આવી શકે છે. અને લિંગ અને જાતિ, એ એવું નથી બીજામાં નહીં આવે, પરંતુ આમાંથી બેઠા પ્રશ્નો આવી શકે છે. ઓલામાં છે એ બધા વિચાર શક્તિ અને સમજણ શક્તિવાળા ટોપિક છે. સ્ટેટિક પોર્શનમાં જોઈએ છીએ આપણે તો અહીંયા વિભાગ સીમાં બાળકની સમસ્યા અને એક વૈજ્ઞાનિક શોધક તરીકે બાળક, પછી જ્ઞાન અને બોધ, પ્રેરણા અને અધ્યયન, આમાંથી સ્ટેટિક પ્રશ્ન પૂછાઈ શકે છે. અને ત્યારબાદ વિભાગ બીમાં લર્નિંગ ડિસેબિલિટી જેટલી કંઈ છે એ બધી આમાં તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની છે. તૈયારી તમે ક્યાંથી કરી શકો? તૈયારી તમે જીસીઆરટીમાંથી કરી શકો, પીટીસી બીએડના પાઠ્યપુસ્તકો એમાંથી કરી શકો, મોડ્યુલમાંથી કરી શકો. અને સૌથી બેસ્ટ, આ બધું કાંઈ ન કરવું હોય તો સી ટેટના પાછળના 5 થી 7 વર્ષના પીવાયક્યુ ઉપાડી લો, એમાંથી જ આવશે એક્ઝામ.